हेलो फ्रेंड्स, तो आज આપણે બનાવીશું ફણગાવેલા મગની એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી રેસીપી। તો તેના માટે મેં અહીંયા કડાઈમાં 2 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરીશું। ત્યારબાદ તેમાં એક કટ કરેલી ડુંગળી એડ કરીને તેને સારી રીતે સાંતળી લઈશું। તેમાં 7 થી 8 જેટલા મીઠા લીમડાના પાન અને આદુ મરચાં તથા લસણની ચટણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ તેમાં એક કટ કરેલું ટામેટું એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બીજા મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો પાવડર એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને કૂક કરી લઈશું। ત્યારબાદ તેમાં ફણગાવેલા મગ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે શાકમાં પાણી એડ કરી દઈશું। તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો। ત્યારબાદ તેને ઢાંકીને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દઈશું। 4 મિનિટ બાદ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણે એકદમ ટેસ્ટી અને હેલ્ધી સબ્જી બનીને તૈયાર છે। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા